ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ પીર મહંમદ શાહ બાપુ વાડીવાળાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો. આ પ્રસંગે નાત શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો યોજાયા હતા. સંદલ શરીફનું જુલુસ શહેરના રાજમાર્ગો પરથી ફર્યું હતું, જેમાં હોડીએ આકર્ષણ જમાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉર્ષ પ્રસંગે સંદલ શરીફ, ચાદર શરીફ અને સામૂહિક દુઆઓ યોજાઈ હતી, જેમાં કોમી એકતા અને ભાઈચારો જોવા મળ્યો હતો. આજરોજ આપણા ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવરહાઉસની બાજુમાં આવેલા હજરત રસૂલ જમીન પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાનો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે. આ ઉર્ષ પ્રસંગે આપણે પ્રથમ દિવસે નાત શરીફ, મિલાદ શરીફ, જિક્ર શરીફનો પ્રોગ્રામ હતો. ત્યારબાદ બીજે દિવસે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ જે દર વર્ષે નીકળે છે તે મુજબ આ વર્ષે પણ આપણે પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી એક શાનદાર સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ ભાવનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને દરગાહ શરીફમાં આવ્યું. ત્યારબાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી આપણે રિયાઝના પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા. તેમજ બુધવારે આપણે બહેનો માટેનો પણ ઉર્ષ મેળો ભરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે એ પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અત્રે એ પણ ખાસ ઉલ્લેખનીય છે કે આપણું જે સંદલ શરીફનું જુલુસ છે, આ જુલુસની અંદર એક હોડી કે જેને યુવાનો હોડી દ્વારા જે હલેસા મારતા હોય અને બેન્ડ વાજાથી જે રમતા હોય છે, આ હોડી છે ને જુલુસની અંદર ભારે આકર્ષણનું કેન્દ્ર જમાવે છે. તે મુજબ આ વર્ષે પણ આપણા જુલુસની સાથે હોડી સમગ્ર ભાવનગર શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. અત્યારે તે પણ ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીન પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાની મજાર શરીફમાં એમના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે. તેમાં ખાસ કરીને જુમેરાત એટલે ગુરુવારને દિવસે સાંજે મગરિબના ટાઈમે અહીંયા ભારે મેળો જામે છે. તમામ સમાજ, તમામ ધર્મના લોકો આ દરગાહ શરીફમાં ગુરુવારે પણ આવે છે અને તેમાં પણ ખાસ કરીને ઉર્ષ પ્રસંગે ભાવનગર શહેર જિલ્લાના તમામ તાલુકા મથકોમાંથી પણ આ ઉર્ષ પ્રસંગે આવે છે અને ગુજરાત રાજ્યમાંથી પણ ઘણા બિરાદરો આ ઉર્ષ પ્રસંગે આવે છે. આ ઉર્ષ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે અને આજે આપણે દુઆ કરીએ કે આપણા સમગ્ર ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે તેવી આપણે ખાસ દુઆ કરીએ છીએ.